હારું આપો તો મરસું આવું છે ને મનો વળી કે મારું મરસું જોઈ લો કેવું છે લાલ લાલ છે લાલ લાલ તો છે એનો વાંધો નહીં તો મરચાનો હમું તો સ્વાદ જ નહીં આપણે પછી વેર નાખ્યો તો ચીજ આવો નોમ ને મરસાનું નોમે નહીં આમું તો ગંદી આવતી નહીં મરસાની છે તો લાલ લાલ તો મેં આપણે હવે મનોને પાછો આવવા જવું પડશે મારે મનો તો ઉભો રહે મને તાર ફાવા દઈએ મનોજે 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 ઓહો જોનતીલાલ કેમ છો જોનતીલાલ મજામ? હવે પેલો કહું છું મરચું થઈ ગયું હતું પેલા ભાઈ આનંદભાઈ કહેતા હતા મરચું તમારે થઈ રહ્યું એમ? એટલે કે ઊંચી શેરી છે ને પેલા મરચા વાળા ભાઈ છે ઓવો પેલા લાલભાઈ આબાના આજનો વાયદો 50 રૂપિયા મેં બાકી રાખ્યા હા. એવું છે ઓવે 300 રૂપિયા થતો છે ઢીહાલે 50 બાકી રાખ્યા હા એટલે આજનો વાયદો હાવા નહીં એટલે મારે આજ મરચું થઈ ગયું હાવ નહીં મરચું સપૂચું થઈ રહ્યું. ઓહો ઓહો પણ આ ભાઈ તો હવે ચાલો મરચું વેચવા આવશે એનું કોઈ ટાઈમ નું નક્કી હોતું નહીં ગરીબ પેલા વાહમાં જતો રહે પેલા વાહમાં જતો રહે. એક કામ કરો તમારા માટે થોડું ઘણું હોય તો હાલો મારું સીધું મારા જોડે 2 પોકેટ પડ્યા એક પોકેટ તમને આલું એક પોકેટ હું રાખું ભાર હું લેતો આવું હો ઘરમાં હી. હા લેતા ઓમ તાકો ખાલી મરચાનો કલર જુઓ તમે જુઓ એક નંબર મરચું ઓભરો આ મરચું છે ને લાલ ઘૂમ છે લાલ ઘૂમ દેખાય છે ને સારું ખાહો ને એટલે ખબર પડશે ને બીજી વાત આ મરચું સારું લાગે તો હવને કહેજો અને ના સારું લાગે તો મને કહેજો. સારું શું કીધું? મરચું તો એક નંબર ગેરંટી ને તમારી પાસે અરે ના કેવું પડે એક નંબર હજુ સુધી મેં બનાવ્યું નહીં પણ એક ભાઈને આલે હું બનાવવા એ હમણાં રિઝલ્ટ લઈને આયા ભેગો જ છે. એટલે ખબર ખાઓ એટલે શું વગેરે ચાટી જાઓ તમે એનો કલર તો જુઓ ફૂડો લાલ ઘૂમ. મનુભાઈ સારું લાગે ખાવ ને કહેજો ના સારું લાગે મને કહેજો. મનુભાઈ જુઓ વાટકો લઈને આવી ગયા જોઈ લો એક નંબર મળતું વાહ ભાઈ વાહ. લાલ ઘૂમ કંકુ જેવું છે કે નહીં કેટલો ઓર્ડર આવું બોલાલો 10 કિલો બીજું મંગાવું મારો ફોન કરું ફોન કાઢવા દો. એટલે પણ તું જોતો ખરી મરસું આમ તું જોતો ખરી હોય બેસ જોયું લાલ તું બેસ અરે મારી ચટણી તું વખોડી એમ વખોણ જ કે ભાઈ હજુ સુધી મેં મારા ઘેર ચટણી નહીં બનાવી પણ તમારા જોડે હું ઉશીનું લઈ ગયો તો તમને આલ દીધું કેવું બની જોવો તો ખરી. અરે પણ મેં બધી આઈટમો નાખી છે જો જીરું નાખ્યું લહણ નાખ્યું અને પછી ઝાણું વાવટી અને મરચું બનાવ્યું ભાઈ એ મસ્ત મેઠી થી છે તું સાસી તો જી શું વાત કરો તું સાસી તો જો બેયા કેટલું બીજું લેવાનું કહેજો. તું કેટલી મેઠી બની છે તું જો 10 કિલો મંગાવું તું જો આમ જો કેટલી મેઠી થી છે ને જો મેઠી છે ને તું ચમ કરી નાખે છે શીખી છે અલ્યા હાવ મોરું સોણ જેવું છે લગારે ચીખું નહીં અને આ તો મારું બીડું અલ્યા દોતામાં તો 9 કિલો લાકડાનો વેર હોય ને એવું લાગે. મોટું બગડી ગયું લાય લે પોણી લાય પછી લાવ આપણે તું વાત કરતો તો આ ભયા 150 વાળું મરશું તું મને લાવો તો આ શું છે મને ભા લે આ છોકરા પોણી ભરી લાય. અલા જંતીલાલ તમે ન્યાય કરજો હો આ મને હું મરશું છે ને અમારા જેસું ભાઈ છે ને કાયમનો આલવા વાળો એના ભાઈ મરશું લઉં છું અને આ મનુભાઈ આજ બીજા ભાઈ લીધું છું મને કે ટોપ મરશું છે સખાળો તે તમે જોઈ દો ચટણી કેવી છે તમે તમારા મનથી કહો જો મારી વાત મેં તાસ્યું હવે જોનતીલાલ હોશ આગતા ખબર પડે કેવું મરચું હે મને આલ્યું પણ તમે મરચું વાપરશો તો વાપરશો પણ આ મેં તો ચટણી બનાવી દીધી છે જો તમે ના ભાઈ મને તો શીખું લાગે
પણ શીખું તમે જોઈ તો ખાલી. ના મને શીખું લાગે. એટલે તમે મરસું તો ખાવાના છો તો ઉભા રહો, હું લગી આ શાકી થેલી તોડવી ના પડે. રાખી દઉં ઉભા રહો. આ નહીં જોપું તો તમે લગી ખાવા. આ તો કોઈ મોરું મોરું શું છે, કોઈ વેર જેવું લાગ્યું આ તો. તમને શીખવું લાગે છે તમે મોડું મરસું તો તમારું યોગ્ય છે જ નહીં. અરે મારે પાછું આલવું પડશે. તમારે તો મોડું પસંદગીનું છે જ. પણ આ તો વેર જેવું લાગ્યું યાર. મરસું લઈ નાખ્યું. લાકડાનો વેર આવે ને પેલો બેન્સાનો. આ બેન્સાનો વેર જેવું તો આ તો કલર કરીને લાગે છે. તમને નક્કી ખબર છે કે બેનસો નો વેર છે? હા 100%. હે હા આ મરસું તો હાવ ખરાબ આવ્યું રોમાજી. તે તમે કોના ફાયદ લીધું છે? આપણા પેલી પાઘડીવાળા હતા ઈ લાલભાઈ કાનજી. હવે લાલભાઈ ને મારા કોઈ લેવા ખાવા નહીં. આ મનુભાઈ લાવ્યો હા. છે એના મરસું બધું ઈ રહી પાકડી વાળો બધું મરસું મને વેચી ગયો છે. મને આલે પણ મરસું આપું છું ખરાબ મરસું આવ્યું સારું આવ્યું જ નહીં. આ મનુભાઈ તારું દોઢો વાળું મરસું કેવું છે? આ ભાઈને ચખાડો કેવું છે. ના મેં તો જોયું આ આપું છું ખરાબ મરસું હોય. શીખું તો થાતું જ નહીં. મોડું મસ્ત લાગે ફીકું. મને ભાઈ લો આ તમારું મરચું પાછું. આ જો પડી રાખ્યું નહીં આપું છું સારું નહીં બોલો. શાકા ને સારું થતું નહીં છું. નરું પેલું વ્યાર જેવું મેં કાંઈ કોક. આ તો શેતરવાળા ધંધા કર્યા લાગે. એટલે હા બકાઈ ગયો લાલો મને લલ્લુ પલ્લુ બનાવી ગયો. હા નકલી મરતું મને પટકાઈને જતો રહ્યો અને અમારે બધું વાપરવું પડ્યું. રે અને આટલું લાલ કોદા મરસું હોય હે? મનુભાઈ તમે મને ક્યાં કરતા હતા કે સસ્તું મરસું ના સારું ના આવે અને તમે 400 રૂપિયા ખોટા 10,000 રૂપિયા બગાડી રહ્યા અને અમારું 150 વાળું તમે વાપરી દો એક વખત. આ ચટણી એકલી બનાવી છે, કોઈ શાક તો નહીં બનાવ્યું ભયા. મારું મોઢું બગડી ગયું આખું. તો હવે તું કે મરસું છે ના લઉં કે એટલે આ તો નવરો લાકડાનો વેર છે વેર. મોય અંદર કલર ભટકાઈને મારો ઓળખ્યો વેચવા નેહરી પડ્યો હારો. હા બકાઈ ગયો મારો બધો બધાને બકાઈ ગયો. તો આપ આવ્યું મરચું એ લાલ લ્યો. ગુમ મરચું આવ્યું. કોઈ ભણ્યું તમને? એ વેપારી વાળો તમે લખો એ મરચું આવ્યું મરચું લાલ ગુમ મરચું તેજા મરચું મારું મરચું. કશું બોલતા નહીં હોય ને આબા દે ગયો. એ આય ભાઈ આય એ આયો. એ ઓમાય મરચું આવ્યું મરચું. ઓમ જોઈ તારા મરચાના ઘણા કેટલો બધો બેઠા. આ કોઈને 10 કિલો લેવાનું, કોઈને 5 કિલો લેવાનું, કોઈને 15 કિલો લેવાનું. આ બધે તારા મરચાની જ રાહ જોઈને બેઠા. હા ત્યારના આયા 2 કલાકથી આવીને બેઠા. તારી વેટિંગમાં તારી બોલ. વાહ ભાઈ વાહ. તમે કેળાની લાઈન કરી જાઓ મનોજી. વાહ ભાઈ વાહ. એક નંબર મરસું નહીં મનોજી. તમે કહેતા હતા વાત સાચી હો કે પેલા કરાય હું લાઈન નહીં અમાય જબર મરચું લેવાનું છે મનુજી. તમે એમને ગરા ગઈ લાઈન લગાવી છે. મને શું ખબર મરચું લેવા બેઠા છે કે ખાલી એમને તમારા ઘેર મહેમાન ગતિ કરવા આવ્યા છે. આ ત્રણ જણાને પૂછી લે તને કેટલું લેવાનું કને કેટલું લેવાનું એકદમ પૂછી લે અને ભાવ તારી રીતે નક્કી કરી દે. પૂછી લે શરમ રાખ્યા પૂછી લે. બધા લેવા વાળા ગ્રાહક છે ને? હા બધા મરચું લેવા જ બેઠા હતા તારા જોડે. ભાવ તારી રીતે નક્કી કરી દઈશ. મારો ભાઈ ટાઈમ ખોટી ના કરે. મારે બીજે પાવ ઓર્ડર છે, બીજે મરચું મારે હાલવા જવાનું હું પાછું. ટાઈમ તો નક્કી ટાઈમ ખોટી નહીં થાય હો. 10 મિનિટમાં બધું પતી જા. અલા તારી આ તો પેલા જ છે. આ તો હમણાં તો લીધેલું છે. કાકા સાચું કહે તો મારું મરચું ચીવું આવે છે. એક નંબર મરસું હે? હા તમે વાપર્યું કે ના વાપર્યું? વાપરીને શાક પણ ફીકું ફસતા હો. તો બીજું લેવા આયા ને? હા બીજું લેવા આયા ને? 200 ગ્રામ લેવાનું હોય. 200 ગ્રામ ને? ઓય આ એક પેકેટ પડ્યું વધ્યું છે તમને હાલ દઉં. હા. તમારે કેટલું લેવાનું છે? મરચું મારે લેવું છે 10-15 કિલો લેવું તું. એટલું બધું તો નહીં. હવે મારી ખેતરમાં જવું દારી લઈને આવું પછી તમને 15 કિલો આલું. ઓર્ડર તમારો આવી ગયો બરાબર. પૈસા તમે મને આલી દેજો એડવાન્સ. એમ છે? હવ અને આ કાકા તો ઓળખું છું હું. જયશંકર વાળા. હા કાકા તમે તો હવે ભૂલા પડ્યા. તમે તો જયશંકર મરચું નહીં લેતા. ઓ પણ અમે જેસુંગા મરસું લાશો પણ મનુભાઈ મરસું લાયા હતા ને તમારું હા એટલે મને વાપરવા આલ્યું હતું. હા મને કે મારા ભાઈ ઉછીનું લઈ જાય મરસું એટલે મને હાલવા આવ્યા કે તમારું 400 રૂપિયા વાળું મરસું કેવું આવે છે અને આ મારા ભાઈ હાલવા આવે છે 150 વાળું એ મરસું કેવું આવે છે તો તમે તપા કરો
કે વળી મને પાછું હાલવા આવ્યા અને એ મરસાને મેં ચટણી કરી બરાબર છે અને મેં ખાધી હમણાં એક નંબર ચટણી બની હશે બોલો તમે જેસંગાના મરચા નહીં કશું ના આવે તમે જેસંગાનું મરચું ભૂલી ગયા તો બોલો મારું મરચું છે લાલ ઘૂમ ચટણી છે બોલો ભૂલી ગયો ભયા હાખે ભૂલી ગયો તરત એક મોઢું ભર્યું એની ઘડી ખાવું ભૂલી ગયો એટલે કેલો કરું તમારો ઓર્ડર કહો હેડો આપણે ઓર્ડર તો ઘણો કરવો છે બધું મરસું હું મનુભાઈ આ બતાવાયો કે મનુભાઈ આ માલ્યું મરસું તું કેટલું લીધું છે ના હોય તો 2 પોકેટ મને હાલ મનુજી તમારે કેટલા કરવું ઓર્ડર કહો હેડો મારે તો ભાઈ ઘણું લેવું પેલા તાર મરચું છે ને તારું મરચું તો પેલા ચાસી લે અને પછી તને ઓર્ડર હું આલું એટલે મનુજી તમે યાર મારું મરચામ તો કોઈ ખોમી ગાડશો જ નહીં ભલામણ એક નંબર મરચું હું ભલામણ આ એમને બધા 10 કિલોના ઓર્ડર મને આલીને બેઠા છે એ તું ચાસ અને પછી મને કે 1 નંબર છે કે 2 નંબર છે પેલા તારું મરચું તું પોતે ચાસ આ તમારા ગામના વડીલ છે એ આખી જિંદગી જેસંગાનું મરચું ગાતું તે મારું મરચું લેવા આવ્યા હોય એટલે ચાસી લે તારું મરચું ચાસ શેકવાનું પછી તું અમને કે પણ મારે મારું મરચું ના ચાખવાનું હોય એટલે કહું ચાક ન કે અમને પોઠોલે પડી ક્વોલિટી ગયું. સબ નંબર ક્વોલિટી એક નંબર ક્વોલિટી છે ટાટુ એમ મરચું છે એસિડિટી ના થાય તમને ચાસ મરચું ચાસ તું પેલા કેમ શું છે મરચામાં ખોમી શું છે મરચામાં પેલા કશું ચાસ ખામી નહીં અમારું તેલ નહીં બગડતું અમારું લહણ નહીં બગડતું અમારું જીરું નહીં બગડતું વઘારનું તમામ આઈટમ અમારું નહીં બગડતું એક મરસું આઈટમ સારી છે એટલે આ તમે આ ચટણી કોણ વાટીને લઈને આવ્યું હું રોમાં તમે લઈને આવ્યા બરાબર તમે જેસંગાનું મરચું લીધું તું ના અમારે તો હમણાં છોકરો હાલવા આવ્યો છે જેસંગાનો હોય એની તો ચટણી વાટીને લઈને નહીં આવ્યા કાકા ના હું તો મનુભાઈ મારા ભાઈથી લઈ ગયો તો ઉછીનું ઈ આલી ગયો એની બનાવી એની છે ને તારું જ છે તારું તું ભૂડા આખો ઊંડો ભરી મોઢામાં નાખી જેવું મરચું પછી અમને કે એટલું નહીં લે હું ખવડાવું પણ હું ચાખું છું પણ હું નહીં ખાતો લે 1 નંબર મરચું ના નહીં. મનુજી ખાવું છે અરે, તમે યાર તમે ઉતાવળ અરે, કરી મેં રહ્યા ભલા મોણ મેં અહીંયા તો ગાધું તું ખાવ લે હા એય, તું ના કહીશ કેવું છે મરચું કેવું લાગ્યું મને કે હે? પાણી લાવ પાણી નહીં લાવું તું ચમ કરે છે અલ્યા પાણી આવ મનુજી મારતા નહીં જો તમને કહી દીધું મનુજી મારો રે પકડો લે પકડો લે ફ્રોડ કરે, ફ્રોડ. લે રોમાજી 2 ટોકા સોળો કોડ ઉપર એટલે ધોકો તો નહીં મનતો બતાવો લે આ મરસું લઈ લઈને તું ચેતમ બકાઈ ગધા હે મેં તો કોઈને બકાયા છે આ અમારા ગામમાં કેટલું મરસું થી આવ્યું છે શું છે મરતામાં શું નાખ્યું છે એકલો લાકડાનો વેર નાખ્યું છે લાકડાનો વેર કશી નહાવ નકલી મરચું લઈને આવ્યો લાકડાનો વેર મોય નાખ્યો છે અને મોય કલર નાખ્યો છે એકલો આવું મરચું તો લે ખબર નહીં પડતી તને ખબર નહીં પડતી મર જા ટોકરીમાં પાણી લઈને મરી જા સસ્તા લૂંટવાના. અરે રે હું શું કરવા મરી જાઉં વાત કરો છો તો હું તો ધંધો કરવા નહીં કર્યો છું એટલે પણ ધંધો આવો નકલી મરતા અરે આ તો ધંધો મોમાં ધોકો મિલ આવો ધંધો કરવાનો આવો નકલી મરચું લઈને વેચવાનું આપડો 20 રૂપિયાનો વેર ના ત્યાં 150 રૂપિયા ખર્ચો તો કરી ખાધો કે એકલો વેર અને મોય કલર નાખ્યો અને મોય શું કહેવાય પેલું મારું મરચું છે એક નંબર મરચું હોય કાકા હું તો મારો ધંધો તો કરવા કેમ થૂથું કરતો તો કારણે તમારે લેવું ના લેવું તમારા હાથમાં વાત છે તને તારું મરચું કેવું લાગ્યું સાચું બોલ નકલી શક નહીં કાંઈ નહીં હાલવું થવાથી હેડ કોઈ છો પગ રાખ્યો ને તારો અમારા ગામમાં છો અને જો મરસાનું હમું તો ઓફળી દે કે પીળી પાઘડીવાળો મરસું વેકવા આવ્યો તો કોઈ ભાજ નાખીએ અમે હવે નહીં આવું બસ તમારા ગામમાં ફરી ના ગોમાં હપુ તો લમણો ના વાળતો જતો રે હારી 300 રૂપિયા મારો લઈ ગયો કોઈ કહેતા નહીં આવું શું કહેતા નહીં ને આ ધંધો બંધ કરી નાખ અને હમણાં લમણ ના કરતો તું હાથે નહીં આવું તમારા ગામમાં વાત કરો છો તે. અમારા ગામની વાત નહીં, બીજા ગામમાં ના જાતો ના કે તને ધોઈ નાખશી. અમે તો થોડોક જ મારે તને તો હાવ ભાજી નાખશી બીજા ગામમાં તો. હારું હું જાઉં કસ્યો ઘેરી છે પટ્ટી ને પટણી ને મારો કેવો બેટો કેવો નોમ લાયેલો મેં તો કઈ નોમે આવે નહીં વાપરે તીજાન કાકા, પાણી પીવા દો ઉલટી વળે એવું મરસું છે. તારે શું માનો ભાઈ તો કે મારો બેટો હે આયા આ આ જોજો. એકલો કલર લઈને આવ્યો તો કે આટલું આ મરસું હોય. રે હે બકાઈ ગયો મને બકાઈ ગયો આરે હો ભાઈ આ રોમાં જોકી હે મને બકાઈ ગયો આરે આ જોકી આ શું નાસી શું મળે હે કલર સર મોય નેવરો લાખનો વેર છે બીજું કોઈ નહીં એટલે આવું ખવરાય મહી નાખે બીજું કોઈ સારું કરી મેં કાધું નહીં હજુ સુધી
તો આવા લોભમાં ના રહેવાય અને સારી વસ્તુના સારા પૈસા આલી અને સારું ખવાય મનુ ભાઈ. આ બધું થઈને ઉકેડા નાસી આવજો. હવે ઉકેલોમાં જ નાખવું પડશે, શું કરશે? અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ, અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ, અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ, અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.